તો ગુડ મોર્નિંગ બધાનો, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ. ભગવાનના દીવાબત્તી કરી દઈએ. જય ગોગા મારા, જય વેરીમાં મારી, જય મારા નંદજીના લાલ. અહીંયા આપણે ચા બનાવવા બી મૂકી દીધો છે. તો મેં ચા પી લીધો છો. તો સ્ટોરે જવા માટે નીકળી બહાર આવી ગઈ. જો બહાર કંઈક આવું વાતાવરણ છે મસ્ત. અત્યારે તો સારું છે, પણ હમણાં બપોર પછી સ્નો પડવાનો છે. તો ચલો તાણ સ્ટોરે જઈને જોઈએ સ્ટોરે કોણ છે. આપણે આવી ગયા છીએ, જોઈએ કોણ છે. Anything else? This will be it, please. કસ્ટમર લે છે. 339. તો ખબર હું જ કરવાનો હતો. Thank you. Thank you very much. Have a good day. ગુડ You મોર્નિંગ. too. Good morning. You look beautiful. થેન્ક યુ. You're welcome. ઘડિયાળમાં બપોરના જવો છો, ઘડિયાળમાં 12 વાગી ગયા બપોરના. ખાવાનો ટાઈમ થઈ ગયો છે વાલીડાઓ, અને બનાવી છે રોટલી બોટલી બની રહી છે આપણે ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ. શાકમાં જોઈએ શું બનાવ્યું છે આજે. એનું શાક હાર્યું કોબીનું જો તમે શાક બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ, તીખું પાછી ટકોરા જેવું. રોટલી ચાલુ રહી છે અત્યારે કરવાની. થોડી થોડી ચડી જશે, બે ત્રણ જ ચડી છે. થોડી બીજી વધારે ચડે એટલે અમે સોનો બે પૈ ખાવા બેસી જઈશું. મને બતાવું આગળ ખાવા બેસીએ એટલે બધું ખાવા બેસી ગયા છે ભાઈ આપણે ગાઈસ. પાપડ બાપડ શેકી દીધો ફર્સ્ટ ક્લાસ. પાપડનો ટેસ્ટ કરીએ છીએ પહેલાં. મારે જવું છે આજે બહાર, એટલે મોડું થાય એટલે ફટાફટ હું કીધું પહેલાં હું બેસી જાઉં, પછી સુનિલને છોડાવું એટલે સુનિલ બેસી જાય વાળા પરથી. હું તો જોડી બેસીએ, પણ આજે થોડા મારે બહાર જવાના રીઝનથી થોડું એકલો બેસી ગયો ખાવા. રોટલી શાક ને ફર્સ્ટ ક્લાસ બે દાબીને છે આજે બપોરે. રોજ ખાવાની આપણે રોમેન હોય, શું ખાવાનું, શું બનાવવાનું, શું ખાવાનું. ખાધા વગર ચાલે નહીં. ખાધા વગર નેચર મજૂરી ના થાય ભાઈ, ખબર પડી. એટલે ખાવું બહુ જરૂરી છે સેહત માટે. જો ભાઈ આપણે ગેસની ડિલિવરી આવે હ, 8મી વખત આવ્યો રિવર્સ મારે હ. હજુ સેટિંગ આવ્યું નહીં બિચારાની. ગેસ ડિલિવરી આવી હ, 8મી વખત રિવર્સ મારે ગાડી. સેટિંગ આવતું નહીં. નવો ડ્રાઈવર આવ્યો લાગે. આ અમેરિકાના ડ્રાઈવરો, અને આપણે ઇન્ડિયાનો હોય તો એક જ રિવર્સમાં ગાળી દીધી હોય ગાડી ઠપલાઈ. જો આમાં પછી કે આ વખતે સેટિંગ થાય કે નહીં થતું. ગેસની ડિલિવરી લઈને આવ્યો બિચારો. આગળ લઈ જાય ને પાછળ લાવે, અને આગળ લઈ જાય ને પાછળ લાવે કરે. જો ભાઈ ચેક કરે અંદર કેટલું ડીઝલ પડ્યું. ચેક કરીને હવે અંદર નંગશે ડીઝલ. બિચારો કંટાળી ગયો સેટિંગ લાવતા લાવતા. હવે સેટિંગ થયું હોય તે હવે નંગશે. હવે પાઇપો લોબા કરશે અને પછી ભરાઈ દેશે. ઠંડા લોબા કરી દીધા છે, બરાબર છે હવે. જો આપણા ઘરે કોણ આવ્યું છે? દેવમ અને આયુષી. આ છે ને અમારા ઘેરથી 5-7 મિનિટમાં રહે છે. અમારા નેબર લાઈક પાડોશી ગોમના બાજુ કડીના જ છો અહીંયા. તો આયુષી આવી છે આજે. એને શું કરાવવાનું છે તો ચલો આપણે બતાવીએ, જઈએ. ઓકે ચલો ગાઈસ. તો આપણે જઈએ છે. જુઓ બહાર એટલું મસ્ત વાતાવરણ છે, તડકો છે મસ્ત એવો, પણ સામે ઠંડી બી એવી મસ્ત એવી છે.
વેઇટ કરીએ છે કે ક્યારે સમર આવે નહીં આમાં બધા વેઇટ કરો તમે કરો ઓવર વિન્ટર તો ગમતું જ નહીં. કોઈને વિન્ટર ગમતું નહીં ચલો તાણ આપણે જોવા જઈને જોઈએ હવે તો જુઓ આવીશું નેલ કરાવવા આવી છે તો આ બધા આટલા બધા નેલના કલર છે ઓલરેડી અહીંયા બેસી ગઈ છે એનું કામ ચાલુ થઈ ગયું છે તો જુઓ અહીંયા આયુષનો નેલ કલર બી થવા લાગ્યો છે અને કંઈક આવો કલર કરાયો છે જોઈએ હવે કમ્પ્લીટ થાય એટલે ફાઇનલી આયુષીના નેલ ડન જો આયુષીના નેલ ડન થઈ ગયા છે કેવા લાગે છે આમ બતાવો કંઈક આવું કરાવ્યું છે એને ઘરે જઈશું તડકાની મજા લેતા લેતા સ્ટોરેજ તો ઘરે આવી ગયા ભગવાનની દિવાબત્તી થઈ જઈ હવે બનાવીશું આપણે થેપલા ચલો ત્યાં બનાવીએ આપણે થેપલા બનાવવા માટે લોટ લીધો ઘઉંનો એકલો જ મસાલિયું તલ મેથી ને અહીંયા સેજલ કાપા મરચાં એ પીસીને લઈ લઈએ ને આપણે લોટ રેડી કરી દઈએ ને પછી બતાવો લોટ બોટ બધી ને પછી બનાવીએ ત્યાં જો અહીંયા લોટ બધી દો થેપલાનો ને હવે બનાવી દઈએ ત્યાં તવી બહુ મૂકી દઈએ અહીંયા ગેસ ઉપર બનાવીને પછી બતાવું જો આપણો થેપલા થઈ જવા હવે 7-8 થઈ ગયો ને હવે થોડુંક જ 4-5નો બાકી એ બનાવી દઈએ હવે ફટાફટ નાયરી હવે થઈ જશે પડી બનાવી દઈએ પછી હવે ભગવાનની ડીશ રેડી કરીએ પછી ચલો બતાવો જો આપણે બધું રેડી થઈ ગયું થેપલા બી બધા બની ગયા ને કાનાજીને દૂધ ગરમ કરી દઈએ ઠંડુ થવા મૂક્યું હવે ડીશ રેડી કરી દઈએ થેપલો બની ગયો કાનાજીનો સિચોડે નાનો બનાવેલો છે ને દૂધ ગરમ થઈ ગયું કાનાજી ઠંડુ થવા મૂકી દઉં કેવો લઈ લઈએ અથાણું બધું ચલો તાણા કાનાજીને જમાડી દઈએ થેપલા દૂધ ને અથાણું ને જો અમારું આજનું ડેકોરેશન કાનાજીનું તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ ને કોમેન્ટ બી જો આજે ખાવામાં છે થેપલા ચટણી લસણની દૂધ ચટણી આજે થેપલા ને યોગેશ એમનો ચા ગરમ કરીને આયા માઇક્રોવેવમાં આઈએ પધારીએ યોગેશ પ્રભુજી Hey guys, how are you guys doing? You guys all right? યા Yes. ચલો તા થેપલા ખાવા ગીતો બાજુમાં તો મળ્યા જમીને તો ગાઈઝ તમારે જમવું તો આવી જજો જો હવે જમવાનું પતી ગયું ખાઈ લીધું ને હવે વાસણ સેજલ ઘસે ને હું કચરા વાર દઉં ને બધું સાફ બધું પોતું કરી દઉં ને કચરા વાર દઉં બધું સાફ કરું ને અહીંયા જો આટલો બધો વાસણ આટલો બધો વાસણ એ ઘસી દઈએ ફટાફટ તો ઊંધી બધું સાફ અપ કરી દઈએ આપણે જો અહીંયા વાસણ ને બધું ઘસાઈ ગયું આ બધા વાસણ ઘસી જો આઈડિયા બીજો માઇક્રોવેવ બંધ કરી દો જો 9:50 થઈ ગયો આ બધું કામ બામ પતી ગયું કચરા મેં વાર દીધા તો હવે સૂઈ જઈશું કાનાજીને પેલા ઊંઘાડીશું હવે 10 વાગે એટલે કાનાજીને ઊંઘાડીએ 10 મિનિટ પછી ને પછી મળીએ હતા ઓલે મે જો લાવો તુજકો લોરી સોના નિંદિયા જા તો ગાઈઝ તમને અમારો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ અને કમેન્ટ જરૂરથી કરો
કંઈ બી તમારે નવું જ વસ્તુ જોઈતું હોય, ટ્રેન્ડ જોતો હોય, બીજું કંઈ બી વસ્તુ તમારે નવું જોતું હોય કોમેડીમાં કે મસ્તીમાં ગમે તેમાં, તો પ્લીઝ કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ પહેલાં કરી દો. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.